લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા। સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થયું છે। ડભોઈ નગરપાલિકામાં સાંજના 5:30 વાગ્યા સુધીમાં 69.34% મતદાન નોંધાયું હતું, જ્યારે અંતિમ આંકડા આવવા માટે હજુ લગભગ 1 કલાકનો સમય લાગી શકે છે। તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 68.69% મતદાન નોંધાયું છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ એટલું જ 68.69% મતદાન થયું હોવાનું જાણવા મળે છે। ઉમેદવારોની વાત કરીએ તો ડભોઈ નગરપાલિકાની કુલ 36માંથી 31 બેઠકો માટે 84 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે। તાલુકા પંચાયતની કુલ 20માંથી 18 બેઠકો માટે 48 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે। મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનોને કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા છે। હવે તમામ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 28મી એપ્રિલે જાહેર થનાર પરિણામોમાં ખબર પડશે।